નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે ઇંગ્લિશમાં યુનિટ 1 અને યુનિટ 2 એમ 2 યુનિટનો અભ્યાસ કર્યો. આજે આપણે યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા આ યુનિટનો અભ્યાસ કરવાનો છે. યુનિટનો આપણે શરૂ કરીએ તે પહેલાં થોડોક યુનિટ વિશે પરિચય મેળવી લઈએ. મિત્રો, આ યુનિટમાં એક મોહન નામના છોકરાની વાત કરવામાં આવેલી છે કે જે સંગીતકાર કુટુંબમાં જન્મે છે. સંગીતકાર લોકોની આજુબાજુ રહીને જ મોટો થાય છે. શરૂઆતમાં કંઠ્ય સંગીતમાં, ત્યારબાદ વાયોલિન, સિતાર અને પછી ગિટાર વગાડીને પોતાનું નામ એ મેળવે છે, નામ કમાય છે. પોતાનો મોટા ભાગનો સમય જે છે એ ગિટાર વગાડવામાં પસાર કરે છે. એના માતા પિતા દ્વારા પણ તેના ગિટાર પ્રત્યેના પ્રેમને માન્યતા આપવામાં આવે છે. જ્યારે આ છોકરો ગિટાર વગાડતો ત્યારે તેના કુટુંબીજનો દ્વારા ખૂબ ટીકા ટિપ્પણી કરવામાં આવતી. પરંતુ મોહનનો ગિટાર પ્રત્યેનો પ્રેમ અડગ હતો. મોહને નક્કી કર્યું કે હું ગિટારને એક નવી ઊંચાઈ આપવાનું નક્કી કર્યું કે હું ગિટારને મોડિફાઈ કરીશ, એની અંદર સુધારા વધારા કરીશ અને ગિટારને હું કંઈક અલગ જ નવી બનાવીશ. અને એણે અદ્ભુત ગિટારમાંથી એક મોહન વીણા બનાવી. અને મોહન જે આ ઇન્સ્ટ્રુમેન્ટ જે વગાડે છે એ મોહન વીણા તરીકે ઓળખાય છે. ભારતના આ શાસ્ત્રીય સંગીતના વાદ્યકાર કે જે આજે મોહન વીણા વગાડે છે અને આજે દુનિયાભરમાં, વિશ્વભરમાં લોકો એને પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખે છે. એટલા આખા વિશ્વમાં ફેમસ છે. અને ગ્રેમી એવોર્ડથી પણ સન્માનિત થયેલા આ પંડિત વિશ્વમોહન ભટ્ટ કે જે એક મોહનમાંથી કઈ રીતે પોતાની અદ્ભુત મોહન વીણા બનાવે છે અને કેવી રીતે આ સંસારમાં, આ દુનિયામાં પોતાનું નામ રોશન કરે છે, એની વિશેની આપણે પાઠની માહિતી લેવાની છે. તો સૌપ્રથમ શરૂ કરીએ. મોહન એન્ડ હિઝ વીણા. Mohan was born in a family of musicians. Music was in his blood. He grew up with musicians. Like his father and other family members, he was initially trained in vocal music and then he tried his hand at the violin. When he was about 10, he started liking sitar. He was also trained in it and played it for about 3 years. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહન જે છોકરો હતો એક એવા કુટુંબમાં જન્મેલો હતો કે જ્યાં બધા જ સંગીતકારો હતા, મ્યુઝિશિયન્સ, બધા જ સંગીતકારો હતા. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક જે છે, સંગીત જે છે એના બ્લડમાં હતું, એના લોહીમાં હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન્સ. અને મ્યુઝિશિયનની સાથે રહીને, સંગીતકારોની સાથે રહીને જ મોહન જે છે એ ગ્રુ અપ એટલે કે ઉછર્યો હતો અથવા મોટો થયો હતો. ગ્રુ અપ. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. પોતાના પિતાની જેમ અને બીજા ફેમિલી મેમ્બર્સ એટલે કે બીજા એના પરિવારના સભ્યોની જેમ તે શરૂઆતમાં ઇનિશિયલી એટલે શરૂઆતના સમયમાં ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. શરૂઆતમાં એણે શેમાં વોકલ મ્યુઝિકની અંદર એ ટ્રેન થયો, એટલે કે વોકલ મ્યુઝિક એટલે કે કંઠ્ય ગાવાની તાલીમ એણે લીધી. એન્ડ ધેન હી ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. અને પછી ગાવાની તાલીમ લીધા બાદ, વોકલ મ્યુઝિકમાં ટ્રેન થયા બાદ તેણે પોતાનો હાથ જે છે એ ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. ટ્રાઇડ હિઝ હેન્ડ એટલે હાથ અજમાવવો. તેણે પોતાનો હાથ વાયોલિન ઉપર અજમાવ્યો.
When he was about 10, he started liking સિતાર. જ્યારે તે લગભગ 10 વર્ષના થયા ત્યારે તેને સિતાર ગમવા લાગ્યું. He was also trained in it and played it for about 3 years. મોહન સિતાર ગમવા લાગ્યું એને એટલે એમાં પણ એણે તાલીમ લીધી, એમાં પણ એ ટ્રેન્ડ થયા. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years, અને લગભગ 3 વર્ષ સુધી એણે સિતાર પણ વગાડ્યું. પ્લે એટલે અહીંયા વગાડવું એવો અર્થ લેવાનો છે. A German lady came to stay with Mohan's family to learn music from his father. It was then that the guitar entered in his life. He began his experiments with the beautiful instrument. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. Guitar took all his time. હવે એક જર્મન લેડી, એક સ્ત્રી, જર્મન સ્ત્રી જે છે એ મોહનના ઘરે રહેવા આવી અને મોહનના પિતા પાસેથી મ્યુઝિક શીખવા આવી. લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. મોહનના પિતા પાસે મ્યુઝિક શીખવા માટે એક જર્મન લેડી આવે છે, એક જર્મન સ્ત્રી આવે છે. ઇટ વોઝ ધેન ધેટ, અને ત્યારે ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ, અને મોહનની લાઈફમાં ગિટાર પ્રવેશે છે. એન્ટર એટલે પ્રવેશવું. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. અને મોહન પોતાના તે સરસ મજાના વાદ્ય સાથે, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સંગીતનું સાધન, સુંદર મજાના એવા સંગીતના સાધન સાથે પોતાના પ્રયોગો શરૂ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે મારા લાઈફની અંદર, મારા જીવનની અંદર કોઈ જ બીજું વાદ્ય નહીં આવે. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું માત્ર ને માત્ર હવે ગિટાર જ વગાડવા ઈચ્છું છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ. આવું મોહને પોતાની જાતની સાથે નક્કી કરી લીધું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. અને ગિટારે એનો બધો જ સમય લઈ લીધો. એટલે કે ગિટાર વગાડવામાં મોહન ઘણો બધો સમય પસાર કરતા. ગિટાર, ધ હોલ ડે ગિટાર. Ours is a family where sitar, vocals and classical violins are practiced. The guitar does not have the effect which our instrument do, and moreover, it's not from India, said one of the family members. Do you know your father does not approve your love for the guitar, said his auntie. But his mother came to help him. Let him follow his heart's desire. હવે આગળ ગિટાર, ધ હોલ ડે ગિટાર. મોહનને ગિટારમાં એટલી બધી મજા આવવા લાગી કે આખો દિવસ, હોલ ડે એટલે કે આખો સમય બધો પોતાનો દિવસનો એ ગિટાર સાથે જ વ્યતીત કરવા લાગ્યો. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન્સ આર પ્રેક્ટિસ્ડ. આપણું ફેમિલી એવું છે કે જ્યાં વેર એટલે અહીંયા વેર જે છે એ કન્જંક્શન તરીકે લેવામાં આવેલું છે. આપણું ફેમિલી એવું છે કે જ્યાં સિતાર, કંઠ્ય સંગીત, વોકલ એટલે કંઠ્ય સંગીત, અને ક્લાસિકલ વાયોલિન્સ અને શાસ્ત્રીય વાયોલિન માત્ર પ્રેક્ટિસ કરવામાં આવે છે, અથવા એનો જ માત્ર રિયાઝ કરવામાં આવે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ. ગિટારની અંદર એવી ઇફેક્ટ નથી જોવા મળતી, એવી અસર જોવા નથી મળતી કે જે બીજા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર મળે છે. એન્ડ મોર ઓવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા, સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. એના એક ફેમિલી મેમ્બરે એવું કીધું.
કે ગિટારની અંદર એવી અસર જોવા નથી મળતી, એવી મજા નથી આવતી ગિટારમાં કે જે બીજા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આવે છે. અને બીજું શું છે તો કે બીજું એ છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ આપણા ઇન્ડિયાનું નથી, આપણું ભારતીય વાદ્ય નથી, એવું એક એના ફેમિલી મેમ્બરે જણાવ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર? તને ખબર છે, મોહનને કહે છે આગળ, એના આંટી કહે છે કે તને ખબર છે કે તારા પિતા જે છે એ તારો આ ગિટાર પ્રત્યેનો પ્રેમ જે છે એ નહીં સ્વીકારે, એનો તને ખ્યાલ છે? સેડ હિઝ આંટી, એના આંટી કહે છે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પણ ત્યારે મોહનની માતા જે છે એની મદદ માટે આવે છે. એ એમ જણાવે છે કે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, શી ડિક્લેર્ડ. મોહનની માતાએ એવું જણાવ્યું કે કાંઈ વાંધો નહીં, મોહનને જે એનું મન કે એ રીતે એને મનની જે ઈચ્છા હોય, ડિઝાયર એટલે ઈચ્છા, મોહનને જે એની મનની હાર્ટ્સ ડિઝાયર એટલે કે અંતરની ઈચ્છા જે હોય એ આપણે એને કરવા દઈએ, એવું એની માતાએ જાહેર કર્યું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. ત્યારબાદ તેના પિતા પણ તેને સપોર્ટ કરવા લાગ્યા, તેના પિતા પણ તેને એ ગિટારની અંદર હેલ્પ કરવા લાગ્યા. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. હી ટ્રાઇડ ટુ મેક ઇટ suitable ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. હી સ્પેન્ટ 2 more years વિથ ગિટાર ઓનલી. હવે મોહનના માતા પિતાએ બંને એને સપોર્ટ કરવાનું નક્કી કરી લીધું અને મોહન જે છે ખુશ થઈ જાય છે. હી વોઝ ઓવરજોયડ એટલે એકદમ ખુશી એને થઈ જાય છે. એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય, અને મોહન નક્કી કરી લે છે, ડિસાઇડ મોડિફાય ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, આ જે પશ્ચિમી જે વાદ્ય છે, પાશ્ચાત્ય વાદ્ય જે છે એને મોડિફાય કરવાનું, એમાં કંઈક અવનવું કરવાનું અથવા એમાં કંઈક સુધારા વધારા કરવાનું મોહન જે છે એ નક્કી કરી લે છે. હી ટ્રાઇડ ટુ મેક ઇટ suitable ફોર પ્લેઇંગ એ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. મોહન કંઈક એવા પ્રયત્નો કરે છે કે જેથી કરીને આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એકદમ પ્યોર એટલે કે શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડી શકાય, ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. હી સ્પેન્ટ 2 more years વિથ ધ ગિટાર ઓનલી. ફરી પાછા મોહન જે છે પોતાના 2 વર્ષ એ આ ગિટારની સાથે વિતાવે છે, એટલે કે ખૂબ વધારે ને વધારે ગિટારમાં એ રિયાઝ કરે છે, આગળ વધે છે. વન ઇવનિંગ there was a gathering of close family friends. In his small gatherings, Mohan's brothers, sister and nephews, who were also performing artists, played music on their classical instrument. There was a great appreciation. Mohan too expressed his wish to perform. He played on guitar. હવે એક દિવસે સાંજે, વન ઇવનિંગ, દેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ. એક દિવસે સાંજે બધા એના ફેમિલીના નજીકના મિત્રો અને કુટુંબના સભ્યો બધા એક ભેગા થયા. ગેધરિંગ એટલે એક મેળાવડા જેવું, બધા એક સાથે ભેગા થયા. ઇન હિઝ સ્મોલ ગેધરિંગ, આ નાના એવા મેળાવડાની અંદર આ જે બધા વ્યક્તિઓ એના નજીકના મિત્ર વર્તુળના લોકો જે બધા ભેગા થયા એ બધા, એમાં કોણ કોણ હતું તો કે મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ, મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓ, આ બધા જ એના નજીકના કુટુંબના સભ્યો હતા. હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, કે જેઓ, અહીંયા કૌંસમાં આપેલું છે હુ વેર, કે જેઓ, હુનો અર્થ અહીંયા કોણ એમ નહીં, પણ કે જેઓ વાદ્ય સંગીતના કલાકારો હતા. આર્ટિસ્ટ, પરફોર્મિંગ આર્ટિસ્ટ, વાદ્ય સંગીતના કલાકારો હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, અને આ બધા જે એના ભાઈ બહેન
એના ભત્રીજાઓ બધાએ શું કર્યું તો કે એ બધા જે પોતપોતાના શાસ્ત્રીય વાદ્યો ઉપર પોતાના જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ પોતે જે વગાડતા હોય એની અંદર પોતપોતાનું મ્યુઝિક રજૂ એ લોકોએ કર્યું, શાસ્ત્રીય સંગીત રજૂ કર્યું. દેર વોઝ એ ગ્રેટ એપ્રિસિએશન, અને આ બધાને ખૂબ એપ્રિસિએશન મળ્યું, ખૂબ માન મળ્યું, ખૂબ બધાના વખાણ થયા. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહનને પણ ઈચ્છા થઈ, વિશ થવી, વિશ એટલે કે ઈચ્છા થવું. શેની ઈચ્છા થઈ તો કે ટુ પરફોર્મ. મોહનને પણ કંઈક પોતાની રજૂઆત કરવાની ઈચ્છા થઈ આવી. હી પ્લેડ ઓન ગિટાર, અને મોહને ગિટાર વગાડી. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ, You need to work very hard with the new instrument. One of the relatives said, If it were the sitar, you would have been in competition with your brother and sister. You have already spent 2 years on it, but still this instrument needs more. હવે આ ગેધરિંગની અંદર જે સૌએ પોતપોતાનું પરફોર્મન્સ આપ્યું, મોહને પણ પોતાનું પરફોર્મન્સ આપ્યું. ત્યારબાદ મોહનની ટિપ્પણી કરે છે લોકો. એક એના રિલેટિવ કે છે, કે એના સંબંધી કે છે, એના પરફોર્મન્સ પછી મોહને જે રજૂઆત કરી એના બાદ, આફ્ટર હિઝ પરફોર્મન્સ એટલે કે મોહનની રજૂઆત બાદ એક એના સંબંધી કહે છે કે તારે તો ખૂબ જરૂરિયાત છે આ નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે પ્રેક્ટિસ કરવાની અથવા આની ઉપર હાથ બેસાડવાની તારે ખૂબ જરૂર છે. હજી તારે આમાં વર્ક કરવાની, કામ કરવાની ખૂબ જરૂરિયાત છે. બીજા એક રિલેટિવ એના એમ કહે છે, વન ઓફ ધ રિલેટિવ સેડ, એમણે શું કીધું? એમણે એમ કીધું કે ઇફ ઇટ વેર ધ સિતાર, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો આ તું ગિટાર વગાડે છે એના કરતાં જો સિતાર હોત, ઇફ એટલે કે જો આ તે વગાડ્યું, આ તારું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ સિતાર હોત, તો તું તારા ભાઈ અને બહેનોની સાથે કોમ્પિટિશનમાં આવી શકત, તું તારી ભાઈ બહેનો સાથે સ્પર્ધા કરી શકત. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ. તે તો તારા લગભગ 2 વર્ષ આની અંદર ખર્ચી નાખ્યા છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. પણ હજી આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર, આ વાદ્યની અંદર તારે હજી મહેનતની જરૂર છે, એવું એના એક રિલેટિવે કહ્યું, એવું એના એક સંબંધીએ કહ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. એના પરફોર્મન્સ પછી, એની રજૂઆત પછી કોઈક બીજાએ એવું કહ્યું કે ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. સિતારનો અવાજ કેવો હોય તો કે જાણે વહેતા ખળખળ ઝરણા જેવો હોય. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તારા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર, તારા વાદ્યની અંદર આવું ઊંડાણ નથી. યેટ અનધર સેડ, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, હિઝ સૂર એન્ડ તાલ are so beautiful. What are you doing with this instrument? બીજા એક સંબંધી એમ કહે છે કે તારા ભાઈઓ અને બહેનો, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ, અને એ વાયોલિનના સૂર અને તાલ કેટલા સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, અને તું આવા ઇન્સ્ટ્રુમેન્ટની સાથે, આવા વાદ્યની સાથે શું કરી રહ્યો છે. Mohan was depressed. Mohan was depressed and cried for the whole night. He had already given 2 years of his life to this instrument. હવે લોકોના સંબંધીઓના આવા ટીકા ટિપ્પણીઓ સાંભળી અને મોહન જે છે ડિપ્રેસ્ડ થઈ જાય છે, એકદમ હતાશ થઈ જાય છે. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, અને ક્રાઇડ એટલે કે રડ્યો. ફોર ધ હોલ નાઇટ, આખી રાત મોહન જે છે એ રડ્યો.
He had already given 2 years of his life to this instrument. મોહને પોતાના 2 વર્ષો, પોતાના લાઈફના 2 વર્ષ આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે વિતાવી દીધેલા હતા. But from the heart, I am made for guitar. There is no instrument for me but the guitar, he thought. મોહને પણ મનમાં નક્કી કરી લીધું. બટ ફ્રોમ ધ હાર્ટ, એ મનોમન એણે હૃદયથી, હાર્ટથી નક્કી કરી લીધું કે આઈ એમ મેડ ફોર ગિટાર, હું માત્ર આ ગિટાર માટે જ બનેલો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, અને મારા લાઈફની અંદર, મારા જીવનની અંદર હવે ગિટાર સિવાય બીજું કોઈ જ ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ જ વાદ્ય નહીં હોય. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્ય, કોઈ વાદ્ય નહીં હોય, આવું મોહને મનોમન નક્કી કરી લીધું. હી થોટ this instrument will become my face to the world. I am sure I am going to make it big, very big. He was determined. મોહને મનોમન નિશ્ચય કરી લે છે. ત્યારબાદ મોહન એમ કહે છે કે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ જ ઇન્સ્ટ્રુમેન્ટથી હું આખા વર્લ્ડની અંદર, આખી દુનિયાની અંદર હું ફેમસ થઈ જઈશ. એટલે કે હું જે છે એકદમ ફેમસ થઈ જઈશ, બધાની દુનિયામાં મારી ઓળખ બની જશે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ. અને મને ખાતરી છે કે હું તેને વધુ ને વધુ ઊંચાઈ ઉપર, આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ, હું તેને વધુ ને વધુ ઊંચાઈ ઉપર લઈ જઈશ. હી વોઝ ડિટરમિન્ડ. અને આવો તેમણે નિર્ણય કરી લીધો. ડિટરમિન્ડ એટલે નિશ્ચય કરી લીધો, નિર્ણય કરી લીધો. This experience took place when Mohan was only 16 years of age. It was the turning point of his life. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. He also studied other aspects of the guitar. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like an Indian veena. આગળ જોઈએ. મોહન જે છે એ દૃઢ નિશ્ચયી બની જાય છે પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ સાથે. એ જ ઇન્સ્ટ્રુમેન્ટ એને હવે દુનિયામાં નામ કરવું છે એનાથી જ. હવે આગળ મોહન This experience took place when Mohan was only 16 years age. મોહનને જ્યારે આ અનુભવ થયો ત્યારે મોહનની ઉંમર માત્ર 16 વર્ષની હતી. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. અને આ જે એના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ હતો, આ જે એનો અનુભવ હતો, આ જે એનો એક્સપિરિયન્સ હતો, એ એના લાઈફનો એક ટર્નિંગ પોઈન્ટ હતો. એટલે કે એક પરિવર્તનનો તબક્કો હતો, ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. ત્યારબાદ મોહને પોતાનો રિયાઝ જે છે, પોતાની પ્રેક્ટિસ જે છે એ ડબલ્ડ કરી દીધી. એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. અને રોજના 10 કલાક મોહન આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર પ્રેક્ટિસ કે રિયાઝ કરવા લાગ્યો. હી ઓલ્સો સ્ટડીડ ધ અધર આસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. ગિટારના બીજા પાસાઓનો પણ એણે અભ્યાસ કર્યો. સ્ટડીડ એટલે અભ્યાસ કર્યો, અને અધર આસ્પેક્ટ્સ એટલે કે એના બીજા પાસાઓનો પણ એણે અભ્યાસ કર્યો. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. તેમણે દરેક વાદ્યની જે સ્પેશિયાલિટી એટલે કે એની વિશિષ્ટતા, પછી ટેકનિક એટલે કે એની પદ્ધતિ, અને એનો સાઉન્ડ એટલે કે એનો અવાજ ગિટારમાં જ સમાવિષ્ટ કરી દેવાનું નક્કી કરી લીધું. સ્પેશિયાલિટી, ટેકનિક અને સાઉન્ડ એટલે કે એની વિશિષ્ટતા
એની પદ્ધતિ અને એનો અવાજ આ બધા જને એક જ ગિટારની અંદર સમાવવાનું એણે નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like an Indian veena. એવું કંઈક શોધવાનું, ઇન્વેન્ટ એટલે શોધ કરવી, એવું કંઈક શોધવાનું મોહન ઈચ્છતો હતો કે જે પશ્ચિમનો ગિટાર એટલે કે પાશ્ચાત્ય જે આ વાદ્ય છે, વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એનો અવાજ અને સૂર આપે, પરંતુ ભારતીય વીણા જે છે, ઇન્ડિયન વીણા જે છે એ રીતે એને વગાડી શકાય. મોહનને કંઈક એવું કરવું હતું કે ગિટારનો જ અવાજને સૂર જે છે એ ભલે પશ્ચિમી ગિટારનો હોય, પરંતુ એને વગાડવાનું કઈ રીતે, તો કે ભારતીય વીણાની જેમ, ઇન્ડિયન વીણાની જેમ એને વગાડી શકાય એવું મોહનને કરવું હતું, એવું એની ઈચ્છા હતી. Not only the sound that my instrument produces is important, but it must also express my vision, what I want to say through the instrument, he said to himself, and finally, with untiring efforts and understanding of ragas, he created the wonderful Mohan Veena. Today, the world knows Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of Grammy Award. હવે મોહન એમ કહે છે કે નોટ ઓનલી ધ સાઉન્ડ દેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. મારું વાદ્ય જે છે એ ફક્ત અવાજ ઉત્પન્ન કરે, સાઉન્ડ પ્રોડ્યુસ કરે એટલું જ મહત્ત્વનું નથી. ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીસ એટલે ઉત્પન્ન કરે એટલું જ મહત્ત્વનું નથી, પરંતુ તે આ વાદ્ય જે છે મારું એ મારા દૃષ્ટિકોણને અને જે સાધન દ્વારા હું જે કાંઈ કહેવા ઈચ્છું છું એ મારું વિઝન જે છે, મારી દૃષ્ટિ જે છે એ અભિવ્યક્ત કરતું હોવું જોઈએ, એવું મોહનની ઈચ્છા હતી. આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ માય વિઝન, એક્સપ્રેસ માય વિઝન, એક્સપ્રેસ એટલે રજૂ કરવું. આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ મારા દૃષ્ટિકોણને રજૂ કરશે, અભિવ્યક્ત કરશે, એવું એમણે કહ્યું. હી સેડ ટુ હિમસેલ્ફ, એન્ડ ફાઇનલી વિથ ધ અનટાયરિંગ એફર્ટ્સ, અને અંતે ફાઇનલી અનટાયરિંગ એફર્ટ્સ એટલે કે અનટાયરિંગ એટલે થાક્યા વગરના પ્રયત્નો, એફર્ટ્સ એટલે પ્રયત્નો, થાક્યા વગરના પ્રયત્નોથી, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાસ, અને રાગની સમજણથી, જુદા જુદા પ્રકારના રાગની સમજણથી, હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. થાક્યા વગરના એમના પ્રયત્નો અને જુદા જુદા રાગોની અન્ડરસ્ટેન્ડિંગથી, જુદા જુદા રાગોની સમજણથી એમણે એક એવું ક્રિએટ કર્યું, એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું કે જે અદ્ભુત એવી મોહન વીણા તરીકે ઓળખાયું. ધ વન્ડરફુલ મોહન વીણા. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. અને આજે આખી દુનિયા જે છે એમને પંડિત વિશ્વમોહન ભટ્ટ એક ગ્રેમી એવોર્ડના વિજેતા તરીકે ઓળખે છે. આજે દુનિયામાં મોહનનું નામ છે. શેનાથી નામ છે, તો કે પોતે જે આ ઇન્સ્ટ્રુમેન્ટને, જે ગિટારને એણે મોડિફાઈ કરીને એણે વન્ડરફુલ એવી મોહન વીણા બનાવી, એમાં સુધારા વધારા કરીને મોહન વીણા જે કરી, એનાથી એમનું નામ થયું. ને આજે આખું વર્લ્ડ જે છે એને પંડિત વિશ્વમોહન ભટ્ટ ગ્રેમી એવોર્ડ વિજેતા તરીકે ઓળખે છે. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, said Mohan at the award ceremony in 1993. મોહન 1993ની અંદર જે ગ્રેમી એવોર્ડ સ્વીકારવા જાય છે ત્યારે એ ગ્રેમી એવોર્ડના સેરેમનીમાં એ
પારિતોષિકના સમારંભમાં મોહન જણાવે છે કે આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. મેં માત્ર મારા હૃદયની લાગણીઓને જ અનુસરી છે અને આજે હું અહીંયા છું. તો મિત્રો, આ આપણો પાઠ, અને આપણે જોયું કે કોઈ પણ વસ્તુ અશક્ય નથી. મોહન એન્ડ હિઝ વીણા, આ પાઠની અંદર આપણે અંતે એવું તારણ કાઢી શકીએ કે આપણે જો આપણા અંતરની ઈચ્છા અનુસરી અને આપણે કોઈ પણ કાર્ય સારી રીતે જો કરી શકીએ, બીજા ભલે કોઈ પણ ગમે ટીકા ટિપ્પણીઓ કરે, બીજા નકારાત્મક વલણો દર્શાવે, તેમ છતાં આપણે જો આપણા મનથી દ્રઢ નિશ્ચયી હોઈએ, આપણે જો આપણા મનથી આપણું મન મક્કમ કરી અને આપણે આપણી દિશા તરફ આગળ વધીએ, તો આપણે કોઈ પણ વસ્તુ એવી નથી કે જે આપણા માટે અશક્ય લાગે. કે જે આપણે મોહનના પાઠ દ્વારા જોયું કે મોહને ઘણું બધું, મોહનના જીવનમાં એણે ઘણા બધા સંગીતના વાદ્યો ઉપર પણ પ્રયત્નો કર્યા. મોહનના જે ફેમિલી મેમ્બર્સ જે હતા એમણે પણ ખૂબ ટીકા ટિપ્પણીઓ કરી, પણ અંતે મોહને પોતાની હાર્ટ ડિઝાયર એટલે કે પોતાની ઈચ્છા જે પ્રમાણે હતી, પોતાનું મન જે પ્રમાણે કહેતું હતું, પોતાની લાગણીઓ જે પ્રમાણે એને હતી, એ જ પ્રમાણે મોહને કરી અને આજે દુનિયામાં પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે એમણે નામના કેળવી છે. તો મિત્રો, આ હતો યુનિટ 3. બધા વિદ્યાર્થીઓને સરસ રીતે સમજાણો હશે, અને હું એવું કહું છું તમને બધાને કે આ વિડીયો જે છે એ તમે વારંવાર જોયા કરો. એની અંદર જે હાર્ડ વર્ડ્સ આપેલા છે, જે શબ્દો અઘરા લાગે છે, એ બધાના મેં તમને અર્થ પણ અહીંયા કીધેલા છે, અંડરલાઈન કરીને દર્શાવેલા છે. એ બધા તમે લખ્યા કરો અને સરસ રીતે પાઠને સમજો. થેન્ક યુ. ગુડ બાય.